હળવદ ખાતે ગોરી દરવાજા પાસે આવેલ શરણેશ્વર સોસાયટી ખાતે એક હત્યાનો બનાવ બનેલ છે, જે સંદર્ભે જયદીપભાઈ ખોડાભાઈ સોનાગરા નાઓની ફરિયાદના આધારે હળવદ પોસ્ટ દ્વારા આઈપીસી કલમ 302 મુજબ ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામે રવિભાઈ ખોડાભાઈ સોનાગરા તથા હિરેનભાઈ ખોડાભાઈ સોનાગરા આ બંને ઇસમોને પહેલાં ઈજા થયેલ હતી, જેમાંથી રવિભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે અને જે ગુનો દાખલ કરી હાલમાં આ કામે 2 આરોપીને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપીનું નામ નટુભાઈ પરમાર છે તથા બીજા આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આ ફરિયાદી અને આરોપી બંને પક્ષો છે એ આ શરણેશ્વર સોસાયટી સેન્ટરિંગનું કામ કરતા હતા। એ સેન્ટરિંગના કામકાજ દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ, જે દરમિયાન ઝઘડા બોલાચાલી દરમિયાન આ કામના આરોપીઓએ લોખંડના સળિયા, છરી તથા ખંપારા વડે ફરિયાદ પક્ષ પર હુમલો કરતા ફરિયાદ પક્ષને શરીરે, છાતીમાં તથા પીઠના તથા પડખાના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ થયેલી, જેમાં જે રવિભાઈ ખોડાભાઈ સોનાગરા છે તેમને ગંભીર ઇજા થયેલ હોય તેમને સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે અને આ કામે આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। મારું નામ જયદીપ છે સોનાગરા ખોડાભાઈ, દલવાડી અમે છીએ। મારો ભાઈ રવિ અમે ત્રણેય ભાઈ કામ કરતા હતા। તે ઘટના બની, મારા ભાઈ અહીંયા ઊભો હતો, તે ઓલો ગાળું દાઢી બોલવા માંડ્યો એટલે મારા ભાઈએ ના પાડી કે ગાળું ન બોલ, કે અહીંયા કે દલવાડી જાજા રહેશે એટલે તું ગાળું ન બોલ, વહી જા। એટલે એનો પછી 7 જણા લઈને આવ્યો, એ પછી 4 જણા બીજા આવ્યા અને 3 બાપ દીકરો અને એની મમ્મી ત્રણે આવીને પછી અમે 3 ભાઈ બહાર આવ્યા। એટલે 4 જણા આવ્યા ને એ પહેલાં કે શું 4 જણા પહેલાં આવી ગયા હતા, એને દાઢી પછી આવ્યો એટલે દાઢી આવ્યો ને એટલે પછી આવીને બધા મારવા જ માંડ્યા। બધા મારા ભાઈને શરીરના ગોદા માર્યા અને એમાં મારા ભાઈને ખૂન નીકળ્યું અને મને ખંપારો માર્યો અને મારા ભાઈને હાથે માર્યું અને પાછળ શરીરના ગોદા માર્યા, દાઢીના છોકરાની દાઢીથી, બેથી, એની મમ્મીથી। અને ઓલો 4 જણા હતા ને એ બધા ધોકો ને એ બધા મારતા હતા, પાવડો ને ખંપારો ટેકા લઈને। અમે 7 જણાની ફરિયાદ નોંધાવી છે।